આજે અષાઢી બીજ એટલે કે કચ્છી હાલારી નવું વર્ષની આપ સૌને હું જય માતાજી કરું છું અને શુભકામનાઓ આપું છું. આજના આ શુભ દિને આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે તે વખતે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે એમણે શાળા પ્રવેશોત્સવ શરૂ કરી અને બાળક જે છે એ હસતું હસતું શાળામાં પ્રવેશે અને આ પ્રવેશ ઉત્સવને એક ઉત્સવમાં રૂપાંતરિત કરી અને જે શરૂઆત કરી હતી એને આગળ વધારતા આજે ડબલ એન્જિનની સરકારના માધ્યમથી આજના દિવસે અમે પણ વોર્ડ નંબર 2 માં સ્થિત શાળા નંબર 3250 પ્રવેશોત્સવનો કાર્યક્રમ છે એની ઉજવણી સફળતાપૂર્વક કરેલી છે, જેમાં વાલા વિદ્યાર્થીઓને આવકારીને સાથે સાથે પર્યાવરણના જતન ઉપર એમનું મંતવ્ય શું છે એની ચર્ચા કરી અને વૃક્ષારોપણ અને એમને દરેક વિદ્યાર્થીઓને કમ્પ્યુટર લેબનું પણ ઉદ્ઘાટન આજના દિવસે છે એ કરવામાં આવેલું છે. આ તકે હું શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી તેમજ વોર્ડના કોર્પોરેટર શ્રીઓ, ભારતીય જનતા પાર્ટીની સંગઠનની પૂરી ટીમ તેમજ શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ તેમજ વાલા વિદ્યાર્થી અને વાલીઓનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. અને અત્યારનું જે બાળક છે જે શિક્ષણ અર્જિત કરે છે તે આવતીકાલનું ભવિષ્ય બનવા જઈ રહ્યું હોય ત્યારે વિકસિત ભારતની આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીની જે સંકલ્પ છે, પરિકલ્પના છે, તેમાં આપણું બાળક છે એ કોન્ટ્રીબ્યુટ કરે અને ખૂબ સારું ભણતર મેળવી અને સ્માર્ટ એજ્યુકેશનથી, સ્માર્ટ લર્નિંગથી વિકાસના પથ ઉપર અગ્રેસર રહી અને ખૂબ પરિવારનું નામ, જામનગરનું નામ ને ભારતીનું નામ રોશન કરે એવી અભ્યર્થના કરી અને પુનઃ આપ સૌને અને આ શાળા પ્રવેશોત્સવ મહોત્સવમાં આપ સૌને સમગ્ર ગુજરાતની તમામ શાળાઓ અને વાલીગણને હૃદયપૂર્વકના શુભકામના પાઠવું છું.